કહેવાય છે ને કે કુદરતના સૌંદર્યને બસ ખાલી નિહાળવાનું હોય, તેની સાથે મજાક મસ્તી ન કરાય. ત્યારે આ દ્રશ્યો જોઈ તમે પણ કહેશો કે ન, આ વાત 100% સાચી છે. હિલોડે ચડેલો આ ડેમ અને ડેમમાં વહેતું પાણી અને પાણીની વચ્ચે રેલ બનાવતો આ યુવક, પછી બને છે એવું કે જે જોઈ તમે પણ ગભરાઈ જશો. આ દ્રશ્યો છે ઓડિશાના ડુડુ ધોધના, કે જે તેની સુંદરતાને કારણે પ્રખ્યાત છે, પરંતુ હાલમાં એક દુઃખદ ઘટના બની છે જેને સૌને હચમચાવી દીધા છે. રેલ બનાવવાની ધૂનમાં સાગર ટુડુ નામનો આ યુટ્યુબર તેના મિત્ર સાથે કટકથી કોરાપુર આવ્યો હતો, અને જેથી તે યુટ્યુબ ચેનલમાં તે વિડીયો બનાવી શકે. ધોધના કિનારેથી ડ્રોન ફૂટેજ લઈ રહ્યો હતો અને અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે તણાવવા લાગ્યો. હાજર લોકોએ તેને બચાવવાની કોશિશ પણ કરી, જો કે પાણીનો જોરદાર પ્રવાહ તેને ખેંચી ગયો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈને હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટના માત્ર એક દુઃખદ નથી, પરંતુ તે તમામ માટે ચેતવણી છે જે ખતરનાક સ્થળોએ રેલ અથવા વિડીયો શૂટ કરે છે.